जहाँ भी घर में जाओ वो सब लोग ऑलमोस्ट मोबाइल लेके ही बैठे हुए होते हैं। तो ऐसे एक मोबाइल पे ही एक नाटक लेके आ रहे हैं 10th स्टैंडर्ड के स्टूडेंट्स बॉयज लेके आ रहे हैं। तो सो प्लीज उनके लिए जोरदार तालियां हो जाए। એ રમલા હમણાં હું નવા છે એ હા ભાઈ હા એ નવી આવતી નહીં ને જૂની જાતી નહીં ઈ સાચું હ તારું એ બધાને એમ જ હોય ગઈકાલે મેં મારી પત્નીને ફોન કર્યો અને કીધું કે તને પિયર ગયે 10 દાડા થઈ ગયા તું તો મને યાદ જ નથી કરતી મારી પત્ની કે એવું હોતું હશે કાંઈ મને ચારે બાજુ તમે જ દેખાવ છો તુવેરની દાળમાં ચોખાના દાણામાં ઘઉંના લોટમાં ચાલુ મને તો આંચકો લાગ્યો હું ધણી છું કે ધનેડું એ હા ભાઈ હા એ કાગડા તો બધે કાળા જ હોય તારી વાત એકદમ સાચી આ ભાઈ એક બીજી વાત કહું એકવાર હું મારા હાહરે ગયો સાસુ માએ 8 દાડા સુધી પાલકની ભાજી ખવડાવી અને 9મા દાડે પૂછ્યું એ જમાઈ રાજ હું બનાવું મેં પણ કહી દીધું ખેતર બતાવી દો મેં જાતે ચરી લઈશ ઓહો અરે ખરી કઈ તે તો અરે હું હમણાં મારી પત્ની સાથે શાક માર્કેટ ગયો તો એ મને કહે 2 કિલો વટાણા લઈ લો મેં કીધું લઈ લેને એમાં શું પૂછવાનું તો એ મને કહે પૂછવું તો પડે ને આ વટાણા ફૂલવાના તો તમારે જ છે ને લ્યો કરો વાત અરે આ ભાઈઓની તો ક્યાં વાત જ માંડો છો આજકાલના પ્રજાઓને જોઈ લો ને મારી ટીમના હાથમાં મોબાઈલ આવ્યો એટલે પતી ગયો સમજી લો આપણે કોકની સાથે વાત કરતા હોય અને કોકનો ફોન આવે એટલે એ હાલવા જ મારે આપણે તો કઈ ખેતરમાં ચાડ્યા છીએ એને મન તો આપણે એ જ જો મોબાઈલ આવ્યો એટલે કર લો દુનિયા મુઠ્ઠી મેં ધીરુભાઈ અમાય જ જોઈ લ્યો એમાં એ મોબાઈલ આવ્યો એમાં મોબાઈલમાં જીવ આવ્યો ત્યારથી છોકરા તો આપણા જીવ લઈ ગયા છે એનું નામ જીઓ નહીં પણ મરો એમ રાખવું જોઈતું હતું એ મોબાઈલ આવ્યો એટલે કેમેરો ગયો એ મોબાઈલ આવ્યો એટલે ઘડિયાળ ગયું ઈ મોબાઈલ આવ્યો એટલે બેટરી ગઈ એ મોબાઈલ આવ્યો એટલે ટપાલ ગઈ એ મોબાઈલ આવ્યો એટલે રમતો ગઈ એ મોબાઈલ આવ્યો એટલે નિરાતો ગઈ અને એમાં જો આપણો મોબાઈલ આપણી ઘરવાળીના હાથમાં આવ્યો એટલે આપણે ગયા લ્યો કરો વાત મારા ટીનિયાને એકવાર સાહેબે પૂછ્યું કે 15 ફળના નામ બોલ મારો ટીનિયો કે એક સફરજન બીજું એક ચીકુ ત્રીજું એક પપૈયું અને 1 ડઝન કેળા તો થઈ ગયા ને 15 ફળ જો કરો વાત એ લ્યો તઈ સૌના ઘરે જાય આ લોકો તો નવરા છે આપણે થોડી નવરા છે લ્યો હાલો